દર વર્ષની જેમ સુરતમાં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ દ્વારા તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ સુરતની હોટલ મેરિયટ ખાતે એક્ઝિબિશન યોજાયું હતું। સુરતમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન સુરતની હોટલ મેરિયટ ખાતે યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ એક્ઝિબિશનમાં આવનાર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે એક ઇન્ફોર્મેટિવ સેમિનારનું આયોજન કરવામાં આવે છે, જેમાં બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન લીધા પછી પોતાના જીવન દરમિયાન એ કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી, કેમ્બ્રિજ, ICSE અને CBSE વિશે ચોક્કસ માહિતી પૂરી પાડવામાં આવશે। પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનો વિચાર 20 વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો, જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી, જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય। ઓફિસ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સ્થાપક અને MD સંજીવ બોલિયાએ IIPSE પાછળના વિચાર અંગે કહ્યું હતું કે તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દ્રષ્ટિએ મુશ્કેલ નિર્ણય છે। અમને આશા છે કે સુંદરતમ ઇન્ડિયન ડે રેસિડેન્શિયલ અને ઇન્ટરનેશનલ સ્કૂલ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છત નીચે। આ એક્ઝિબિશન ભારતથી થાઇલેન્ડ, UAE, કતાર, ઓમાન, વેસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સાથે 13 શહેરોની મુલાકાત લે છે અને તેનું આયોજન ઓફિસ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝર છે તેના દ્વારા થાય છે। દર્શના ઠાકર, નવરત્ન ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરા બાબતે તમે એક્ઝિબિશનમાં ભાગ લીધો છે, શું કહેવા માગો છો? નવરત્ન ઇન્ટરનેશનલ સ્કૂલ બરોડા અમારે ડે સ્કૂલ પ્લસ બોર્ડિંગ ફેસિલિટીઝ છે, કો એડ એજ્યુકેશન છે અને CBSE અને ઇન્ટરનેશનલ બોર્ડ બંને બોર્ડ છે। નર્સરીથી ગ્રેડ 12 સુધીના સ્ટુડન્ટ્સને અમારે ત્યાં સ્ટડી કરે છે। ગ્રેડ 4 ઓનવર્ડ્સ અમે બોર્ડિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ। બોયઝ અને ગર્લ્સની સેપરેટ હોસ્ટેલ્સ છે। સો મેની એકેડેમિક એક્ટિવિટીઝ પ્લસ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અમે પ્રોવાઈડ કરીએ છીએ। અરાઉન્ડ 10 to 12 સ્પોર્ટ્સ કોચિસ છે। સો ડિફરન્ટ સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ। સ્ટુડન્ટને સ્પોર્ટ્સ એક્ટિવિટી સિલેક્ટ કરવાની હોય, હોસ્ટેલમાં એમને કમ્પલસરી ડિસિપ્લિન અને ટાઈમ ટેબલ જે આપેલું છે એ ફોલો કરવાનું હોય છે મોર્નિંગથી ઇવનિંગ સુધી, અને એ લોકોને મિલ્સ વગેરે સ્કૂલમાં હોસ્ટેલમાં જ પ્રોવાઈડ કરીએ છીએ। વીકેન્ડમાં એમની માટે અધર એક્ટિવિટીઝ પણ હોય છે, ડિફરન્ટ પ્લાન્સ હોય છે। સો મેની ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ વી પ્રોવાઈડ ડ્યુરિંગ વીકેન્ડ્સ, અને વેકેશન્સમાં પણ સમર કેમ્પ પ્રોગ્રામ રાખેલો છે, જેથી 15 દિવસ સ્ટુડન્ટને ઇન્ડક્શન પ્રોગ્રામ પ્લસ પર્સનાલિટી ડેવલપમેન્ટ વગેરે ક્લાસીસ પણ કરાવીશું અને ઘણી સ્પોર્ટ્સમાં પાર્ટ લઈ અને ઘણું બધું એક્ટિવિટીઝ કરાવીશું। આ એકચ્યુઅલી સ્કૂલ આવી ક્યાં વડોદરામાં એક આવી ભાયલી અને વાસના રોડ ઉપર, વેસ્ટ સાઇડ ઓફ વડોદરા। ઇટ્સ અ બિગ 20 acre કેમ્પસ। ઓલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ વી હેવ, ઓલિમ્પિક સાઇઝનું સ્વિમિંગ પુલ પણ છે, અને 1 to 5માં સ્વિમિંગ એક કમ્પલસરી એક્ટિવિટી છે, એ અમે એમને શીખવાડીએ છીએ। ગુજરાતના અને અધર ઇન્ડિયામાંથી ઘણા ડિફરન્ટ પ્લેસીસમાંથી સ્ટુડન્ટ અમારે ત્યાં ડે સ્કૂલ પ્લસ હોસ્ટેલ ફેસિલિટીમાં આવે છે। સુરત સાઈડના પણ ઘણા સ્ટુડન્ટ્સ છે, અને અમારી એડમિશન પ્રોસિજર ઓનલાઈન જ હોય છે। એકવાર કેમ્પસ વિઝિટ કરી અને પછી અમને ઓનલાઈન ફોર્મ ભરાવી અને એ પણ કરાવી શકીએ છીએ। ફોરેનર્સ પણ છે અમારી પાસે। નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે। અમે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના આયોજન કરતા છીએ। આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન સુરત શહેરમાં છેલ્લા 18 વર્ષથી થઈ રહ્યું છે, અને આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અમે એક જ સ્થાન ઉપર ભારતની જે સર્વશ્રેષ્ઠ ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે એમને લઈને આવીએ છીએ। એટલે આ બધી સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ, એડમિશન્સ હેડ, રાઈટ, એડમિશનની ટીમ એ પોતે અહીંયા હાજર છે। એટલે સ્કૂલની જે વિસ્તૃત માહિતી છે એ અમને એક જ જગ્યાએથી વાલીઓને મળે છે। વાલીઓને આ એક્ઝિબિશનમાં આવવાથી ઉત્તમ ફાયદો એ થાય છે કે એમને એક જ સ્થાન ઉપર આટલા બધા ઓપ્શન્સ મળે છે। વાલીઓ ઇવેલ્યુએટ કરી અને કમ્પેર કરીને એ પ્રમાણે એપ્લાય કરી શકે છે આગળની પ્રોસેસ માટે। સાથે સુરત જે પણ સ્કૂલ્સ છે એ શું ફેસિલિટીઝ આપે છે, શું એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેટલા વર્ષ જૂની સ્કૂલ છે, કયું બોર્ડ અફિલિએટેડ છે, એ બધી જ માહિતી રૂબરૂ સામસામે બેસી અને વાલીને જે પણ કોઈ પ્રશ્ન હોય એ ટ્રાન્સપરન્ટલી ઇન્ટરેક્ટ કરતા હોય છે।